હેલો દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર। તો મિત્રો, જેને ભ્રષ્ટાચાર પ્રત્યે અવાજ ઉઠાવ્યો અને મિત્રો તેની પ્રત્યે આંદોલન કર્યા છે તેવા ઉમેદવાર આમ આદમી પાર્ટીના શ્રી ગોપાલભાઈ ઇટાલિયાની વાત કરવાના છીએ। તો મિત્રો, તેમની લાઈફસ્ટાઈલ અને તેમની બાયોગ્રાફી, કાર કલેક્શન તથા તેમની ઇન્કમો વિશે વાત કરવાના છીએ। તો મિત્રો, વિડીયો તેઓ આમ આદમી પાર્ટીમાં રહીને તેઓ લોકોની મદદ કરી રહ્યા છે, જાણી શકીશું, જોઈ શકીએ છીએ। તો મિત્રો, કમેન્ટમાં જણાવજો કે ગોપાલ ઇટાલિયાને વોટ આપવો જોઈએ કે નહીં। તો મિત્રો તેમને ગરીબી દૂર હટાવવા તેમણે અવાજ ઉઠાવ્યો અને તેમને મંત્રી પર જૂતું ફેંક્યું અને મિત્રો તેઓ વિસાવદરના મિત્રો તેમના લોકોમાં સામાજિક રીતે પરિવર્તન તથા ત્યાંના લોકોને સુવિધા તથા સારી રીતે તેમની ઇન્કમો તથા તેમની એકટી માહિતી ઊભી કરી અને મિત્રો તેઓને મિત્રો વાત કરીશું ગોપાલ ઇટાલિયાના જીવન વિશે। તો મિત્રો, બોટાદ તાલુકામાં મિત્રો નાનપણમાં જ તેમના માતા અને પિતા અલગ પડી જવા હોવાથી તેમના માતા સાથે તેઓ ભાવનગર જિલ્લાના ઉમરાલા તાલુકાના બિન્ટી ગામે તેમના મામાના ત્યાં ગોપાલ ઇટાલિયાએ તેમનું આર્થિક શિક્ષણ તેમના ટીમ્બી ગામમાં 8, 9 અને 10 તેમના આજુબાજુના ગામમાં પૂર્ણ કર્યું। તાલુકામાં કોમર્સ 11-12 સુધી ભણ્યા હતા। તો મિત્રો, તેઓ સ્કૂલેથી આવતા જ તેઓ ઘરના કામોમાં લાગી જતા અને ગાયોને, ભેંસોને તથા ચાર પાણી કરતા હતા અને મિત્રો તેમનું નાનપણથી જીવન તેમનું સંઘર્ષમય રહ્યું હતું। તો મિત્રો, તેમની ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી હતી, તે કારણે તેઓ 12 ધોરણ સુધી ભાવનગરમાં તેમને હીરાનું ઘસવાનું તો મિત્રો ત્યારબાદ તેઓ હીરા ઘસવામાં પણ ખૂબ જ સંઘર્ષ કરતા રહ્યા। ત્યારબાદ તેમને સુરતમાં આવ્યા હતા। તો મિત્રો, ત્યાં જઈને તેમને કારખાનામાં જવાનું શરૂ કર્યું અને તેમને ગોપાલભાઈ મનથી ઘણું બધું આગળ વધવા ઈચ્છતા હતા, પણ તે જેલમાં જેમ કે નોકરી કરતા હોય તેવું જ લાગી રહ્યું હતું। તો મિત્રો, આગળ વધવા તથા અખબારોમાં નવી વાંચન વાંચવું, તો મિત્રો નવા સમાચાર વાંચવા, તો અને મિત્રો 2011માં તેમના વતન ટીમ્બી ગામે તેઓ પાછા વળ્યા હતા। તો મિત્રો, તેઓ તેમના વતન ટીમ્બી પણ આવી ગયા, પણ તેમના મનમાં એક પ્રશ્ન ગુંજતો હતો, કામ શું કરવું પડશે। મિત્રો, ગોપાલ ઇટાલિયાના ઘરમાં 5 જણાનું કુટુંબ હતું। એક મમ્મી, એક નાનો ભાઈ અને 2 બહેનો તેમનાથી મોટી હતી અને તેમના લગ્ન થઈ ચૂક્યા હતા અને તેઓ તેથી ખૂબ જ ખુશ હતા। તેમજ તેમને શરૂઆતમાં તો આમ તેમ ફરીને જ પસાર કર્યો અને તેમના જીવનમાં કુછ અવાજ આવ્યો અને તેમને કંઈક કરવાનું તેમને હવે એમ થયું કે કંઈક તો જવાબદારી લેવી જ પડશે। ત્યારબાદ મિત્રો તેમને પોતાના મોસાળ પક્ષમાં તેઓને વાડીઓમાં તેમાંથી મહેનત કરીને ગુજરાન ચલાવવાનું નક્કી કર્યું। તો મિત્રો, એક દિવસ તેઓ સવારમાં અખબાર વાંચી રહ્યા હતા અને મિત્રો તેમની નજર તરત જ અખબારમાં પડી અને તેઓમાં પડી કે પોલીસ ભરતીની જાહેરાતમાં હતી અને મિત્રો તેઓને આવા સંઘર્ષ કરવાના ચાલુ કર્યા અને આજ તેઓ એડવોકેટ તરીકે ફરજ બજાવી રહ્યા છે અને મિત્રો તેઓ ખૂબ જ આગળ વધી રહ્યા છે અને દેશ માટે હિતકારક કામ કરી રહ્યા છે। તો મિત્રો, તમે પણ લાઈક કરતા જાજો અને વિડીયો કેવો લાગ્યો આપણા જીવનમાં પણ કંઈક શીખવી જાય છે। તો મિત્રો, કોમેન્ટ કરવાનું જરૂરથી ભૂલતા નહીં। તો મિત્રો, આ નેતા શું દેશને સુધારી શકે કે નહીં, તો મિત્રો કોમેન્ટમાં જરૂર બતાવજો અને મિત્રો વિડીયો કેવો લાગ્યો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવા અવનવા વિડીયો અમારી ચેનલમાં આવતા જ રહેશે, તો જોવાનું ભૂલતા નહીં। તો મિત્રો, મળીએ એક નવા વિડીયો સાથે।